નમસ્કાર મિત્રો, ખેડૂત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। જાણી લઈએ આજના તાજા અને મહત્વના સમાચારની। તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને અંત સુધી જોવા વિનંતી। નમસ્કાર મિત્રો, સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો ઈરાન યુદ્ધ વચ્ચે મોટો ધડાકો, પેટ્રોલ ડીઝલ હંમેશા માટે બંધ થઈ જશે। વિગતે વાત કરીએ તો હવે પશ્ચિમ એશિયા અને ઈરાન જેવા દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અને તણાવની પરિસ્થિતિએ સમગ્ર વિશ્વને ફરી એકવાર ઉર્જા સુરક્ષા અને ઈંધણના વૈકલ્પિક સ્ત્રોતો વિશે વિચારવા મજબૂર કરી દીધું છે। તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની અછતને કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં ઝીંકાયેલા તોતિંગ વધારાએ સામાન્ય માણસના ખિસ્સા પર મોટો બોજ નાખી દીધો છે। જેમ જેમ પેટ્રોલ ડીઝલ મોંઘા થયા છે તેમ તેમ દુનિયા વૈકલ્પિક ઈંધણ તરફ નજર દોડાવે છે। છેલ્લા કેટલાક વર્ષોમાં બેટરીથી ચાલતા ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ વૈશ્વિક સ્તરે ખૂબ જ વધી રહ્યું છે, પરંતુ આ દરમિયાન હવે એક નવો અને શક્તિશાળી વિકલ્પ પણ હવે જે ઝડપથી ચર્ચામાં આવી રહ્યો છે અને તે છે હવે હાઇડ્રોજન ફ્યુઅલ। દુનિયાભરની દિગ્ગજ ઓટોમોબાઈલ કંપનીઓથી લઈને ભારત સરકાર સુધીના તમામ આ વિકલ્પ પર ખૂબ જ ગંભીરતાથી અને યુદ્ધના ધોરણે કામ કરી રહ્યા છે। મિત્રો, એવી પણ ચર્ચા થઈ રહી છે કે હવે ભવિષ્યમાં પેટ્રોલ ડીઝલ બંધ થઈ જશે અને હાઇડ્રોજન જે ભવિષ્યનું ઈંધણ માનવામાં આવે છે અને તે એવું કહેવામાં આવે છે કે હવે હાઇડ્રોજનથી જ તમામ પ્રકારના વાહનો પણ ગાડીઓ પણ ચાલશે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત અને આરબ અમીરાત વચ્ચે થઈ મોટી ડીલ, મળશે ભારતને મોટી રાહત। વિગતે વાત કરીએ તો ઈરાન અને અમેરિકા વચ્ચે જે તનાતની ચાલી રહી છે તેને પગલે વૈશ્વિક સ્તરે ઉર્જા સંકટ સર્જાયું છે અને ભારત સુધી તે પહોંચી ગયું છે। આજે ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 3% વધારો ઝીંકી દેવામાં આવ્યો છે। આ બધા વચ્ચે પ્રધાનમંત્રી મોદી હાલ વિદેશ પ્રવાસ છે અને પહેલા તેઓ યુએઈ પહોંચ્યા છે। ભારત અને યુએઈ વચ્ચે મોટી એનર્જી ડીલ થઈ છે। બંને દેશો વચ્ચે એલપીજીની આપૂર્તિ મુદ્દે સમજૂતી કરવામાં આવી છે, એટલે કે એમઓયુ કરાર કરવામાં આવ્યા છે। ભારત અને યુએઈ વચ્ચે રણનીતિક પેટ્રોલિયમ ભંડાર વિશે સમજૂતી કરાર થયા છે। બંને દેશો વચ્ચે રાંધણ ગેસ એટલે કે એલપીજીની આપૂર્તિ અંગે પણ સમજૂતી કરવામાં આવી છે। યુએઈ ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આરબીએલમાં હવે મોટું રોકાણ કરવાની પણ જાહેરાત કરી છે। જાણકારી મુજબ યુએઈ લગભગ $5 અબજ રોકાણ કરશે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો ખાદ્ય તેલના ભાવમાં સ્થિર વલણ, ગૃહિણીઓ માટે રાહતના સમાચાર। વિગતે વાત કરીએ તો ખાદ્ય તેલના ભાવમાં આજે ઘટાડો જોવા મળ્યો છે, જે રાહતના સમાચાર કહી શકાય। ગૃહિણીઓના બજેટ પર હવે કોઈ અસર પડશે કે નહીં તે હવે આગળ જોવું રહ્યું। જ્યારે કપાસિયા તેલના ભાવમાં મામૂલી વધારો થયો છે। અલબત્ત એટલે વનસ્પતિ ઘીમાં અગાઉની તુલનામાં આજે ભાવ સ્થિર રહ્યા હતા। અમદાવાદ ખાતે 15 કિલો સિંગ તેલના નવા ડબ્બાનો ભાવ નીચામાં ₹2650, ઊંચામાં ₹2880 રહ્યા હતા। જ્યારે સિંગ તેલનો નવો ડબ્બો 15 કિલો લીટરમાં જે $225.80 રહ્યા હતા અને અમદાવાદમાં તેલ બજારના કપાસિયા તેલ 15 કિલો નવા ડબ્બાનો ભાવ નીચામાં ₹2500 અને ઊંચામાં ₹2700 રહ્યા હતા। મિત્રો, જ્યારે સોયાબીન 15 કિલોમાં નવો ડબ્બો ₹2700 હતો, દિવેલનો ભાવ ₹2200 રહ્યો હતો। અન્ય ખાદ્ય તેલોની જાતોમાં પામોલિનનો નવો ડબ્બોનો ભાવ વાત કરીએ તો ₹2500, કોપરેટ ₹4450 અને સરસ્યું મોળું ₹2450, ચરસ્યું તીખું ₹2600 રહ્યા હતા અને 15 લીટરમાં સનફ્લાવર તેલ ₹2580 રહ્યા હતા। મકાઈ તેલ 15 લીટરમાં ₹2400, કપાસિયા તેલ 5 લીટર ₹800 થી ₹830 રેન્જમાં કામકાજ ધરાવતા હતા અને જ્યારે સિંગ તેલના 5 લીટરનો ભાવ ₹860 થી ₹880 વચ્ચે કામકાજ ધરાવતા હતા। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો દૂધથી લઈને એલપીજી સિલિન્ડર, પેટ્રોલ ડીઝલ બધું મોંઘું થઈ જશે। વિગતે વાત કરીએ તો મધ્ય પૂર્વના સંઘર્ષની અસર ભારતમાં સામાન્ય જનતા પર ધીમે ધીમે દેખાઈ રહી છે। સંઘર્ષ શરૂ થયો ત્યારથી જ એલપીજી સિલિન્ડરથી લઈને પેટ્રોલ અને ડીઝલ સુધીની દરેક વસ્તુ મોંઘી થઈ ગઈ છે। મિત્રો, ભવિષ્યમાં વધુ થવાની પણ હજુ અપેક્ષા છે, કારણ કે વિશ્વ હાલમાં ઉર્જા સંકટનો સામનો કરી રહ્યું છે। ત્યારે આ કટોકટીને કારણે પેટ્રોલ, ડીઝલ અને સીએનજીથી લઈને દૂધ અને રસોઈ તેલ જેવી ખાદ્ય ચીજો તો વધુ મોંઘી થઈ ગઈ છે। મિત્રો, હાલ જે ડીઝલ અને પેટ્રોલની જે પણ હાલ તંગી સર્જાય છે, ત્યારે એવા સમાચાર સામે આવ્યા છે કે રેશનિંગનો નવો નિયમ આવશે, એટલે કે કોઈ પણ વ્યક્તિ હોય તેને 5000થી વધુ પેટ્રોલ ડીઝલ આપવામાં આવશે નહીં। 15 મેના રોજ ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો। શુક્રવારે પેટ્રોલ અને ડીઝલ ₹3 પ્રતિ લીટર મોંઘા થયા હતા। નવા દરો પણ અમલમાં આવ્યા છે। આ વધારા બાદ હવે દિલ્હીમાં પેટ્રોલના ભાવ આશરે ₹97.77 પ્રતિ લીટર જે પેટ્રોલનો ભાવ આજે થઈ ગયા છે, જ્યારે ડીઝલના ભાવ આશરે ₹90.67 પ્રતિ લીટર છે।
આજે થોડા દિવસો પહેલાં અમૂલ અને મધર ડેરીએ પણ દૂધના ભાવમાં પ્રતિ લીટર જે 2 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે, તેથી સામાન્ય જનતાને મોટી અસર થઈ છે. સીએનજી ગેસના ભાવમાં પણ પ્રતિ કિલો 2 રૂપિયાનો વધારો થયો છે. દિલ્હી અને મુંબઈમાં પણ ભાવમાં વધારો થયો છે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો મોંઘવારીનો ચોથો ગિયર. દૂધ પેટ્રોલના ભાવ બાદ હવે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ વધારશે હોમ અને કાર લોન. વિગતે વાત કરીએ તો દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે, ત્યારે હવે તેની અસર ચારે બાજુએ જોવા મળી રહી છે. પેટ્રોલ ડીઝલ સાથે હવે દેશમાં દૂધના ભાવમાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે. જ્યારે દેશમાં જથ્થાબંધ ફુગાવાના દરમાં પણ વધારો થાય છે, ત્યારે તેની અસર રેપો રેટ પર પણ પડી શકે છે અને આવતા મહિને તેમાં વધારો થઈ શકે છે. રેપો રેટમાં વધારો થવાની સીધી અસર તમારી આગળની મહિનાની ઈએમઆઈ પર પડે છે. તેમાં હવે વધારો થવાની તમારું મહિનાનું બજેટ ખોરવાય છે. જો કે તેનો સીધો સંબંધ યુદ્ધ સાથે જોવામાં મળી રહ્યો છે. રેપો રેટ એ દર છે જેના પરથી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બેંકોને ધિરાણ આપે છે. જ્યારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આ દરમાં વધારો કરે છે, ત્યારે બેંકો માટે પૈસા ખૂબ જ વધુ મોંઘા થઈ જાય છે અને બેંકો આ બોજ તમારા પર નાખે છે. આના પરિણામે તમારી હોમ લોન, કાર લોન અથવા તો અન્ય કોઈ પણ લોન માટે ઈએમઆઈ રકમમાં વધારો થઈ શકે છે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો 60 વર્ષની ઉંમર પછી ખેડૂતોને માસિક ₹3,000 પેન્શન મળશે. વિગતે વાત કરીએ તો ખેતી માટે ઘણી મહેનત કરવી પડે છે, પરંતુ જેમ જેમ આપણે વૃદ્ધ થઈએ છીએ તેમ તેમ આપણા શરીર પહેલાં જેટલું સારું પ્રદર્શન કરતા નથી. મિત્રો, આ એક સરકારે મોટી જ રાહતની વૃદ્ધો માટે એક રાહતના સમાચાર કહી શકાય. આ વાતને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના શરૂ કરી છે, જે નાના અને સીમાંત નાના ખેડૂતો માટે એક જે નિવૃત્ત યોજના તરીકે કામ કરે છે. ખેડૂતો ઘણીવાર પોતાનું આખું જીવન માટીને સોનામાં ફેરવતા વિનંતી વિતાવે છે. ખેડૂત 60 વર્ષનો થાય કે તરત તેને દર મહિને ₹3,000 નિશ્ચિત પેન્શન મળવાનું શરૂ થાય છે. આનો અર્થ એ થાય કે તેને વાર્ષિક ₹36,000 યોગદાન આપવું પડશે. મિત્રો, જે સીધા બેંક ખાતામાં ડીબીટી દ્વારા જમા કરવામાં આવશે. જો ખેડૂતનું કોઈ કારણસર મૃત્યુ થાય છે તો તેની પત્નીને એટલે કે વારસાગત જે નોમિનીમાં પત્નીને પેન્શનનો 50% અથવા તો દર મહિને ₹1,500 આપવામાં આવશે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો વધુ એક ખતરનાક વાયરસનો ખતરો, એલર્ટ જાહેર કરવામાં આવ્યું. વિગતે વાત કરીએ તો દુનિયા હજી હંટા વાયરસ સામે લડી રહી છે, ત્યાં વધુ એક ઇબોલા વાયરસનો પ્રકોપ સામે આવ્યો છે. મિત્રો, તમને જે 2019-20માં કોરોના વાયરસ આવ્યો તે હજી સારી રીતે તમે તેનાથી વાકેફ જાણકાર છો. ત્યાં વચ્ચે એક હંટા વાયરસ આવ્યો હતો, ત્યાં જ વધુ એક ઇબોલા વાયરસનો પ્રકોપ સામે આવી ગયો છે. મિત્રો, ખાસ જાળવી રાખજો. આફ્રિકન સાર્વજનિક સ્વાસ્થ્ય સંસ્થા CDCએ શુક્રવારે કોંગોના ઇતુરી પ્રાંતમાં ઇબોલાના ફેલાવાની પુષ્ટિ કરી છે. મિત્રો, અત્યાર સુધી અહીં 246 કેસ સામે આવ્યા છે, જેમાં 65 લોકોના મોત થઈ ચૂક્યા છે. મોંગવારુ અને રવાપ મારાપારા હેલ્થ જે ઝોનમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. ઇબોલા એક ખતરનાક વાયરસ છે જે સંક્રમિત વ્યક્તિના લોહી, ઉલટી, વીર્ય અને અન્ય શારીરિક પદાર્થો સાથે સંપર્કમાં આવવાથી પણ ફેલાય છે. આ વાયરસ જીવલેણ કહેવાય છે. અનેક પ્રકારના વાયરસથી ફેલાય છે. ઇબોલા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે WHOના જણાવ્યા અનુસાર ઇબોલા અને આ અનેક પ્રકારના જે વાયરસ હોય છે, જેમાં ઇબોલા વાયરસ સુડાન વાયરસ, બિન્ડીબ્યુગો વાયરસના મોટા પ્રકોપનું કારણ બની શકે છે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો પશુપાલકોને મોટો ફાયદો, પ્રતિ કિલો ફેટ હવે 1020 સુધી ભાવ મળશે. વિગતે વાત કરીએ તો સુમુલ ડેરીના નિર્ણયથી 2.5 લાખ પશુપાલકોને, ખેડૂતોને આર્થિક રાહત થઈ ગઈ છે. સુરત તાપી પશુપાલકો માટે હવે કિલો ફેટ દૂધ પર ₹120ના બોનસની સુમુલ ડેરીની જાહેરાત કરવામાં આવી છે. સુમુલ ડેરી બોનસ પેટે ₹425 કરોડ ચૂકવશે. પશુપાલકોને હવે પ્રતિ કિલો ફેટ ₹1020 સુધીનો ભાવ મળશે. મિત્રો, સુરત તાપી જિલ્લાના પશુપાલકો માટે એક સુમુલ ડેરીએ કિલો ફેટ દૂધ પર ₹120ના બોનસની જાહેરાત કરી છે. સુમુલ ડેરી સાથે હવે જોડાયેલા પશુપાલકોને ગયા વર્ષે પ્રતિ કિલો ફેટ હવે 870ની ચૂકવણી કરવામાં આવી હતી. તેના પછી BCU ફેટ ફેર હવે અંદાજે જે હવે ₹30 ભાવ ફેર પેટે હવે આપવામાં આવ્યા હતા અને કિલો ફેટ દૂધમાં ₹120 મળીને પશુપાલકોને પ્રતિ કિલો ફેટ ₹120 મળશે તેમ જણાવવામાં આવ્યું છે. મિત્રો, આ સાથે સુમુલ ડેરીએ દાવો કર્યો હતો કે તેમના દ્વારા પશુપાલકોને પ્રતિ કિલો ફેટ ચૂકવવાતી રકમ સૌથી વધુ આપવામાં આવશે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો રોહિણી નક્ષત્રમાં કેવો પડશે ગુજરાતમાં વરસાદ, મોટી આગાહી કરવામાં આવી.
વિગતે વાત કરીએ તો હવે ગુજરાતમાં ગરમીનો પ્રકોપ ચાલુ છે, ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે હવામાનમાં મોટા ફેરફારની આગાહી કરી છે. આગામી દિવસોમાં રાજ્યમાં ગરમીનું મોજું ઓછું થશે, પરંતુ વાવાઝોડા અને ચક્રવાતનું પ્રમાણ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. કેરળમાં ચોમાસાની શરૂઆત ભારતીય મુખ્ય ભૂમિભાગ પર હવે દક્ષિણ પશ્ચિમ ચોમાસાના આગમનનો મુખ્ય સંકેત માનવામાં આવે છે. આ ગરમી અને શુષ્ક હવામાન વરસાદી ઋતુમાં પરિવર્તનનું પણ પ્રતીક છે. અંબાલાલ પટેલના મતે હવે 18 મે થી 23 મેના દરમિયાન ગુજરાતના હવામાનમાં મોટા ફેરફાર જોવા મળશે. મિત્રો, આ સમયગાળા દરમિયાન પૂર્વ ચોમાસાની પ્રવૃત્તિના ભાગરૂપે રાજ્યના ઘણા ભાગોમાં કમોસમી વરસાદ પડી શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં વરસાદી ઝાપટા સાથે વરસાદ પડવાની શક્યતા વધુ વ્યક્ત કરવામાં આવી છે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો એસટી બસના ભાડામાં મોટો ઘટાડો, મુસાફરો માટે ખુશ ખબર. વિગતે વાત કરીએ તો ગુજરાતમાં ગઈકાલે શુક્રવારે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયા બાદ આજે સીએનજીના ભાવમાં પણ વધારો થયો છે. મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા તણાવના કારણે હોર્મુઝ સ્ટ્રેટ રૂટ પરથી ગેસ તેલની સપ્લાયમાં અડચણ આવી રહી છે. મિત્રો, જેની અસર હવે ભારત દેશ પર વર્તાવા લાગી છે. ભારત દેશમાં પણ જે નાના માણસો છે તેમને પણ વધુ મોટી અસર થશે. જો કે આ બધાની વચ્ચે ગુજરાત એસટી નિગમ દ્વારા અમુક બસોને ભાડામાં ઘટાડો કરવામાં આવ્યો છે. ગુજરાતમાં એક તરફ પેટ્રોલ, ડીઝલ અને સીએનજીના ભાવમાં વધારો ઝીંકવામાં આવ્યો છે, તો બીજી બાજુ ગુજરાત એસટી નિગમે અમુક બસોના ભાડા ઘટાડી દીધા છે. અમદાવાદથી સુરત જતી વોલ્વો બસ અને અમદાવાદથી ભાવનગર જતી વોલ્વો બસના ભાડામાં ઘટાડો કરવામાં આવ્યો છે. અમદાવાદથી સુરતનું વોલ્વો બસનું ભાડું 748 રૂપિયાથી ઘટાડીને 687 રૂપિયા કરવામાં આવ્યું છે, જે એક રાહતના સમાચાર કહી શકાય. પરંતુ જે આ કહી શકાય તે નાના માણસો તો કોઈ વોલ્વો બસમાં જે મુસાફરી કરવાના નથી, તેથી નાના માણસોને તો હવે ત્યાંનું ત્યાં જ રહેવાનું રહેશે, જેનાથી હવે મુસાફરોને 61 રૂપિયાની રાહત મળશે. પરંતુ આ ઉપરાંત ભાવનગર રૂટની બસના ભાડામાં પણ 15 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.